જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. બા એ જણાવો ને કે આ નળ એટલે શું થાય અને નળ અગર ચડી જાય તો શું થાય એની અંદર? નળ એટલે આપણે હાખાની ઉપર પેડુનો ભાગ આવે ને ત્યાં નળ બે બાજુ સાઈડમાં દુખે અને આમ નસ હોય ફૂલી જાય તે આપણે કેમ વેણું હોય એ વેણ જેવી ભરોળું પડી જાય અંદર પેટમાં અને ભૂખ ન લાગે, ખાવા ન દે. નળ ચડે એટલે ખાય થોડુંક તો ધરાય એટલે ભૂખ ખાવાનું મન ન થાય. નળ ચડે તો નળ સોળે તો સારું થઈ જાય. પણ નળમાં એવું છે, નળ સોળવાય પડે છે, પછી એને ગાંઠિયા સવારમાં નળીના ખાવાના, પછી અથવા ટોસ પાવ એવું ખાવાનું, તીખી સાલે પૌવા ખાવાના, કોરા પૌવા, પલાળેલા નહીં, કોરા પૌવા ખાવાના. તો સવારમાં નળીના કોઠે પૌવા ખાય, નળીના કોઠે કોરા ગાંઠિયા, એટલે સાન એવું નહીં લેવાનું એને. અને પાવે તે કોરા ખાવાના સોળા પછી તો 2 દી એવું ખાય તો એને સારું થઈ જાય. અને નળ સડી જાય, ભૂખ્યા પાણી પીવાય, ખવાય નહીં. તમે બપોર સુધી કામ કરો તો પછી ભૂખ્યા પાણી પીવાય એટલે નળ તરત સડી જાય, એવું થાય છે. તો સવારમાં નાસ્તો કર્યા વગર કામ કરવી ને ભૂખ્યા કામ વધારે લોડિંગ લેવાઈ ગયું, હા, તો નળ સડવાની શક્યતા ખરી. એટલે નળ સડી જાય તો ભલે થોડાક દી ન થાય પણ પછી થાય, પછી કાયમનું થઈ જાય. એટલે ભૂખ્યા કામ નહીં કરવાનું, થોડુંક તમારે ખાવ, પછી તમારે થોડુંક પાણી પીવો ને તો તમને સારું રહેશે. તો નળ ન સડે. નળમાં પેટમાં દુખે, પેટમાં બે ભરોળું દુખે અને ખાવું જ ન ભાવે. આમ ખાવા બેહે થોડુંક ખાય ત્યાં એને ખાવાનું મન જ ન થાય. બરાબર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.